આ શ્રી ખોડિયારમાં મંદિર ખારીવાડી ગોખલાણા આવો સરસ મજાનો ગેટ છે. જો આપણે કીધું હતું કે મહેમાનની વાટ છે, એ મહેમાન આવ્યા પછી ઉતાવળ હતી એટલે જલ્દી સા બનાવીને અને પાઈ દીધો. અને અત્યારે આપણે બધા એને અહીંયા આવું તો ખારીવાડી અહીંયા ગણપત દાદાના દર્શન કરવા કા. અને અમારી ફેમિલી આપણે જે મહેમાનની વાત છે કઈ મામૂલી મહેમાન નથી, મોટા યુટ્યુબર છે, રોજ લાઈવ થાય છે. અને એ આપણે જો જય માતાજી, જય દ્વારકાધીશ કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આપણે કાંઈ આખો દી વ્લોગ આજ ઉતાર્યો નહોતો અને અત્યારે સરસ મજાના ગણપત દાદાને જોવારવા જાવી છીએ. તો લાડુ પણ બનાવી નાખ્યા છે. તો આપણે લાડવા બનાવતા હતા એ કાંઈ શૂટ કર્યું નહોતું કેમ કે હર્ષિલ રોતો તો પછી અમારે બા એને રમાડતા હતા. અને આપણે જો સરસ મજાના લાડુ બનાવીને તૈયાર રાખ્યા છીએ ગણપત દાદાને જોવારવા માટે. તો આપણે તૈયારીઓ કરવી છે અને મહેમાનની વાટ હતન છે. એક મહેમાન આવે છે આપણને, મોટા યુટ્યુબર છે, મળવા. તો કન્ટિન્યુ લોકમાં બના રહેજો. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જઈશો. તો આપણે ખોડિયારમાંના ગેટે આવી ગયા છીએ. તમને ગેટને બતાવી દઈએ. તો ગેટ છે અમારું ખોડિયારમાંનું મંદિર. આ શ્રી ખોડિયારમાં મંદિર ખારીવાડી ગોખલાણા આવો સરસ મજાનો ગેટ છે. જો અને આ બાજુ સરસ મજાનું પાણી ભર્યું છે. જો આપણે નાનો શેક ડેમ છે, પાણી ભર્યું છે. અને આ બાજુ અમે નયનને રોશની તો ગાડીમાં બેઠેલા છે કા નયન. તો આ બધું ભરી ગયા છે. આપણે કીધું હતું કે મહેમાનની વાટ છે, એ મહેમાન આવ્યા પછી ઉતાવળ હતી એટલે જલ્દી સા બનાવીને અને પાઈ દીધો. અને અત્યારે આપણે બધા એને અહીંયા આવું તો ખારીવાડી અહીંયા ગણપત દાદાના દર્શન કરવા કા. અને અમારે આવવાનું હતું તો હારો અહીંયા વ્યાવ્યા છે. ત્યાં આપણે ઘરે કાંઈ શૂટ કર્યું નહોતું કેમ કે ત્યાં અમારે બાપુજી ને એ હતા ને બીજા અમારે કાકાજી થાય એ બધા આવી ગયા હતા એટલે કાંઈ ત્યાં આપણે ઘરનું શૂટ નહોતું થયું. તો અત્યારે અહીંયા ભેગા થઈ ગયા છે. તો અહીંયા જ કીધું ઘડીક વાતું સીધું કરી લેવી પછી આપણે દર્શન કરાવી તમને તેને અમે દર્શન કરી લેવી. તો ફેમિલી આપણે જે મહેમાનની વાતચીત કરતા એ કાંઈ મામૂલી મહેમાન નથી, મોટા યુટ્યુબર છે, રોજ લાઈવ થાય છે. અને એ આપણે જો અહીંયા જ છે નહીં. તમારી ચેનલનું નામ બોલજો. હેલો ફેમિલી, જય રામદેવ પીર. કેમ છો બધા? અને આપણે અત્યારે રજા હતી આજ, તો આપણે કીધું આપણે જઈએ ગણપતિ બાપાના દર્શન કરવા ખારીવાડીએ. અને આપણે કીધું યુટ્યુબર આપણે હર્ષિલાબેન અને શૈલેષભાઈને હારવાર મળતા આપણે જઈએ. તો આપણે શૈલેષબેન ને હર્ષિલાબેન બહુ મસ્ત વ્લોગ બનાવે છે અને અમે એને મળવા આવ્યા છીએ. અને આપણે બધા હારી કીધું દર્શને જઈએ ગણપતિ બાપાના. હા, અને આ છે કલ્પેશભાઈ. જય રામપીર બધા મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ. અત્યારે તમે આવી ગયા છીએ આપણે અમારા ગામના ખોડિયાર ખારીવાળા ખોડિયારમાં ગયા છે ગોખલાણા. તો શૈલેષભાઈ બધા કીધું પેલા એના ઘરે ગયા આપણે, પછી કે હાલો આપણે બધા હારવાર જઈ ખોડિયારમાંના દર્શન કરવા. તો કીધું હાલો જઈ. તમારા ચેનલનું નામ કહી દો. આપણે ચેનલનું નામ છે કેબી વ્લોગ 8182. હા, એવું પાછું મને એટલું બધું યાદ ન રહે એટલે આપણે કીધું કલ્પેશભાઈએ દે ચેનલ કહી દે. રોજ એ લાઈવ થાય છે ને મોટા યુટ્યુબર છે. અને હવે પછી હાલો આપણે કેમ કે બહુ મોડું નથી કરવું. ગણપત દાદાને આપણે લાડુ બનાવીને લાવ્યા છે તો જમાડી દેવી દીસ હતા. તો કન્ટિન્યુ લોકમાં બના રહેજો. ફેમિલી આપણે તો ખારીવાડી આપણા મંદિરે પૂગી ગયા છીએ. અને આપણે સરસ મજાનો વડ છે અને આ બધું સીતાફળીનું વાવેતર કરેલું છે અને એમાં વસાળમાં માંડવી વાવી છે. તો હાલો તમને બધું બતાવું. તો આ જો સરસ મજાનો વડ છે. અહીંયા જો કેવડો મોટો વડ છે ને વડ મોટો જબરો વડ છે. અને આ બાજુ આપણે તમે કીધું હતું સીતાફળી, તો આ સીતાફળીનું વાવેતર છે. જો આ બધું આ બહુ ઝાઝા વીઘામાં છે, 10-15 વીઘામાં સીતાફળીનું વાવેતર તમને આ બધું બતાવું. અને વસાળમાં જો આપણે મગફળીનું વાવેતર કર્યું છે ને એની વસાળે તૂર છે, તૂરનું વાવેતર કર્યું. 3 વાવેતર છે, સીતાફળી, મગફળી અને તૂર. તો જો આટલું બધું વાવેતર કર્યું છે. અને ચાલો ફેમિલી હવે આપણે અંદર
જાવી મંદિરે, તો મંદિરના એના તમને દર્શન કરાવી, ગણપતિ બાપાના દર્શન કરાવી. આપણે ગણપતિ બાપાના લાડુ જમાડવાના છે તો ગણપતિ બાપાને, તો આપણે અંદરે તમને દર્શન કરાવીશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. ફેમિલી આપણે તો ગણપતિ બાપાના મસ્ત જોવાર કરી નાખ્યો. ગણપતિ બાપાના લાડુ આપણે જમાડી દીધા અને મસ્ત મજાનું આપણે શૂટ બધી કરી નાખ્યું. મંદિરનું છે, ગણપતિ બાપાને જે બેહાર્યા છે અને બધું શૂટ મસ્ત કર્યું અને તમને દર્શન પણ કરાવ્યા. કા હા, સરસ મજાના જો આપણે ખોડિયારમાંના માતાજીના અને ગણપત દાદાના અમે પણ દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાયા. તો અહીંયા જો આ ખારીવાળી જગ્યા કહેવાય છે, અહીંયા આવીને બહુ જ આનંદ થયો, બહુ મજા આવી. હા, અને એક તો પેલું કે આપણે બાપુ જે આ છે આશ્રમમાં બાપુ છે, તમને ઘણી વાર વ્લોગમાં બતાવ્યા. વ્લોગમાં તો લગભગ તો નહીં આવ્યા, આપણે શોર્ટ વિડીયોમાં લીધા છે. બાપુ આજે છે અને નકર તો બાપુની જગ્યા જો આ બાપુની આ જગ્યા છે તો તમને અંદર બતાવું. બાપુની જગ્યા છે પણ બાપુ આવશે નહીં, નકર બાપુનું જો આ થાનક બાપુનું આયા છે અને બાપુ જો એના ફોટા તમને બતાવું. આ બાપુ આસન કરે એના ફોટા છે આપણે. તો આ બાપુનો ફોટો છે, જો આ બાપુ આપણે આ જગ્યા ઉપર છે. બાપુ અત્યારે છે અને નકર તો તમને બાપુના દર્શન પણ કરાવે. બાપુ અત્યારે આપણે હાજરમાં નથી, તો બાપુ બહાર ગયા છે એ માટે. તો હાલો આપણે પાછા બહાર જ આવી. તો બસ ફેમિલી આપણે જો દર્શન કરી લીધા છે અને હવે વયા જઈશું ઘરે. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.